જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આજે ગણેશ ચતુર્થી હોવાથી આપણે લાડવા બનાવવાના છે ગણપતિ બાપા માટે। જો આપણે મુઠિયા બનાવી લીધા છે, હવે મુઠિયાને ભાંગીને આપણે રસ કરી નાખશું। જો આપણે ગણપતિ બાપાને ધરાવવાના છે લાડવા આજે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે ગણપતિ દાદાને સિંદૂર લગાડશું, ત્યાર પછી આપણે એને લાડવા જુવારશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અમે કઈ રીતે ગણપતિ બાપા જુવારીએ છીએ અને કઈ રીતે લાડવા બનાવીએ છીએ, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। જો આપણા મુઠિયા તળી લીધા છે ને એને પહેલા છે ને આવી રીતના કટકા કરી લઈશું, એટલે શું ઠરી છે એ માટે। જોવાનું ઠરી જાય ને પછી આપણે આને મિક્સર જારમાં દળી નાખીએ ને તો હાલે। જો આપણે નવા ક્રોસ કરી લીધા છે, હવે આપણે છે ને આને મિક્સરમાં દળી લઈશું। ગણપતિ બાપાના લાડવા બનાવવા છે, મિક્સરમાં દળી લો એટલે એકદમ સરસથી ભૂકો થઈ જાય ને। ભૂકો કરીને પછી આપણે પાઈ લઈને પહેલાં લોટ બાંધ્યો છે, લોટ આપણે બાંધ્યો છે ભાખરીનો લોટ હોય ને એ લેવાનો છે। ત્યાર પછી એમાં આપણે થોડું મોણ નાખી અને પાણી વડે આપણે થોડો કઠણ લોટ બાંધીને આવી રીતના મુઠિયા નાખવા। મુઠિયા પછી તેલ મૂકીને આપણે આમાં તેલ મૂક્યું હતું, તેલમાં તળી લીધા છે આપણે, બહાર કાઢીને આવી રીતના આપણે જો આ રીતે એને હવે ક્રશ થોડા કરી નાખ્યા છે અને ઠરી જાય ને એટલે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। ચાલો હવે આપણે આને છે ને ભૂકો કરી નાખીએ। જો અહીંયા ઘરકામની કામકાજ પણ હાલે છે, સાફ સફાઈની બેની ઉટકાઈ ગઈ છે બધી, હવે મૂકવાની રહી છે। રસોડું સાફ થઈ ગયું અને હવે ઓલો રૂમ સાફ કરીએ છીએ। તો હવે આપણે છે ને બનાવીએ છીએ ગણપતિ બાપાના લાડવા અને ભેગી સાફ સફાઈનું કામકાજ પણ હાલે છે, લાડવાનું કામકાજ પણ હાલે છે ગણપતિ બાપાના। તો વિડીયોમાં બન્યા રહેજો। જો આપણે ભૂકો કરીને આ રીતે જો લાડવાનો ભૂકો થઈ ગયો છે, હવે આપણે છે ને પાઈ લેવાની છે, તો પાઈ લઈ લઈએ ચાલો આપણે અને લાડવા સરસથી બનાવી નાખીએ બાપા માટે। તો જો આપણે છે ને ભગવાનને ધરાવવું હોય ને એટલે ઘી આપણે છે ને ચોખ્ખું લીધું છે। જો આપણે છે ને સવારમાં માખણ ગરમ કર્યું છે ને તે ઘી છે, તો આપણે આમાં છે ને ઘી પહેલાં ઉમેરશું। આપણે પાઈ લેવી છે ને એટલા માટે, અને પછી આપણે છે ને ઘી ઉમેરાઈ ગયા પછી આપણે એમાં ગોળ ઉમેરશું અને પછી પાઈ સરસથી લઈ લેવું। બધા ઘરે ઘરે છે ને ગણપતિ બાપાના લાડવા બનાવતા જ હોય છે અને અમે અત્યારે બનાવીએ છીએ, કેમ કે આપણે હિન્દુ ધર્મમાં શાસ્ત્ર મુજબ બધું કરતા જ હોય છે બધા, એટલા માટે। અને ગણપતિ બાપાનો મહિમા તો તમને બધાને ખબર છે। ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવે છે, એ આપણે 10 દિવસ આવે છે અને અત્યારે આપણે વૈશાખ મહિનામાં ચોથને દિવસે ગણેશ ચતુર્થી કહેવાય છે, ત્યારે પણ હિન્દુ ધર્મમાં બધા ઉજવે છે। અખાત રીતના બીજા દિવસે હોય છે। જો આપણે ગોળ લઈ લીધો છે સરસથી, એમાં ગોળ ઉમેરશું સરસથી। આજે લાડવા ઘણા લાડવા આવ્યા, આપણે દાળ ભાતને મજા આવે, પણ આજે અમે શું આ ઘરનું કામકાજ ચાલુ કર્યું છે ને એટલે એ કંઈ નથી કરતા, અને લાડવા ને બટેટાનું શાક ને રોટલી બનાવવાની છે, કેમ કે જો બધું કરવા જાય તો ન પહોંચાય, કેમ કે સાફ સફાઈનું કામકાજ ભેગું હાલે છે, એટલા માટે આપણે લાડવા ભગવાનને ધરાવવા પૂરતા બનાવીએ છીએ, બહુ જાજા નથી બનાવતા। પછી ખાવા હોય તો નિરાતે બનાવી લેવાય, કેમ કે ફ્રી હોય ને તો બની જાય, પણ આ તો આપણે બધું ભેગું છે એટલા માટે। તો ચાલો હવે આપણે છે ગેસ ચાલુ કરી દઈએ, પાઈ લઈ લઈએ। પાઈ લેવાઈ ગયા પછી આપણે લાડવા વાળી લઈશું। ઘી ગોળ હારે ભેગું કરી દીધું છે, હવે આપણે પાઈ આવી જાય તેની રાહ જોઈ, ત્યાર પછી આપણે ભૂકાની અંદર ભેળવી દઈશું। જો આપણે ગણપતિ બાપાના લાડવા જુવારવાના છે, તો જો આપણે આ લાડવા બનાવી લીધા છે ગણપતિ બાપા માટે, તો આપણે લઈ આવ્યા છીએ લાડવા, અને જો આ રીતે આપણે નવડાવીએ ગણપતિ બાપાને। લાકડાના છે ને આપણે હવનના છે, જો ગણપતિજીને સાથે રીધી સીધી બેઠા છે। જો પપ્પા ગણપતિજીને સ્નાન કરાવે છે।
પછી આપણે સિંદૂરથી સરસથી ગણપતિજીને લગાડી દેવું અને પછી આપણે ભોગ લગાડી દેવું. એટલે ગણપતિને સૌથી પ્રિય હોય છે લાડુ. જો આપણે સ્નાન થઈ ગયું છે, એક પાટલા ઉપર આપણે રાખી દીધા છે. જો આ રીતે આપણે આને શું કહેવાય? સિંદૂર. સિંદૂર લગાડીએ ગણપતિ બાપાને. જો એને પ્રિય સિંદૂર છે. ગણપતિજીને પ્રિય સિંદૂર છે. હનુમાનજીની છે ને? હા, હનુમાનજીને સિંદૂર. જો દાદાને આપણે ભોગ લગાવી દઈએ એવી રીતના. જો સરસથી ભોગ લગાડી દીધો છે. હવે આપણે પ્રસાદી બધા લઈ લેશું પછી, અને બધા ગણપતિજીના તો લાડવા ધરાવતા જ હોય છે. અને જો બધા માતાજીના પણ દર્શન કરી લ્યો. આપણે મંદિરમાં ગણપતિ બાપાનો ભોગ લગાવ્યો છે અત્યારે. તો આપણે ગણપતિજીને ભોગ લગાવી દીધો છે. અહીંયા શાક બને છે, અહીંયા આપણે લોટ બંધાઈ ગયો છે, હવે રોટલી કરવાનું બાકી છે. અહીંયા દૂધ ગરમ મૂક્યું છે મેરવવા માટેનું, અહીંયા રોટલી બનાવવાની બાકી છે, શાક વઘારી દીધું છે. તો ચાલો હવે પછી રોટલી બનાવીને જમી લેશું, અને જમીને કામકાજ થોડું કરીને પછી સૂઈ જશું. થોડુંક વિડીયો એડિટિંગનું કામકાજ છે એ કરીને પછી સૂઈ જશું. તો જો ફૂલ મસ્ત ગરમીમાં રોટલી બની ગઈ છે બેપડવાળી, અને બની ગયું છે આપણે લાડવા. જો બેપડવાળી રોટલી બની ગઈ છે સરસથી, અને લાડવા બની ગયા છે ગણપતિ બાપા માટે, અને બટેટાનું શાક બની ગયું છે. જો સરસથી બનાવ્યું છે બાફેલા બટેટાનું શાક. તમને બતાવું ચાલો. જો સરસથી બટેટાનું શાક બની ગયું છે બાફેલા બટેટાનું. અને હવે આપણે છે ને જમવાની તૈયારી કરવાની છે, કેમ કે બધા જમવા આવી ગયા છે, પપ્પાને નરેશને બધા. અને આપણે જમવાની તૈયારી કરવાની છે. અત્યારે તો તમે જુઓ રસોડામાં તો 42 ડિગ્રી તાપમાન હશે ને પછી જો કોઈક રસોડામાંથી બહાર નીકળ્યા હોય ને કોઈકે બોલાવ્યા હોય તો, કેમ કે બધી લેડીઝને અત્યારે ઉનાળામાં તો થોડો ગરમીનો સામનો કરવો જ પડતો હોય છે. બહુ જ ગરમી થાય છે. જેમ હવે વરસાદ આવવાનું થાય ને એમ તો બહુ જ ગરમી થાય, ભેજ પકડાય ને એટલા માટે. વરસાદ આવી જાય ને પછી મજા આવે, જેટલી રસોઈ ને એટલી કરી નાખી. પણ ગરમીમાં છે ને થોડીક એકાદી વસ્તુ વધી જાય ને તોય ન મજા આવે, એવું હોય. તો ચાલો હવે આપણે છે ને રસોઈ બની ગઈ છે. આપણે પહેલાં તો નાહવાનું કામ કરવાનું છે, નાહીને પછી જમી લેશું. જમીન પછી થોડુંક એડિટિંગનું કામ છે કરી લેશું, વાસણને બધું કરી, અને ત્યાર પછી આપણે હવે સૂઈ જશું. તો એટલે આજે સુધીનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે મળશું કંઈક નવા વિડીયો સાથે, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા, બાય બાય.